હે રીંગણા વટાણા ટામેટા ને વાલોલ ને વટાણા, રીંગણા વટાણા ટામેટા ને વાલોલ ને વટાણા, ડુંગળી સુરણ સરગવો ને ઉપર નાખશું ધાણા. શું ઊંધિયું કેવું દુબઈ ઊંધિયું? તો હું બોલાવું ધમલાને. એ ધમલા આયા જ. બોલો બોલો. આજે આપણો એક પ્લાન છે. હા બોલો. ઊંધિયું બનાવવાનો પ્લાન છે આપણે. બનાવી દે એમાં શું? એને વેચવી અને કમાવી પૈસા. એટલે વેચવી પછી પૈસા આવે ને, એમનામ થોડા પૈસા આવે. ના આવે. તો એક કામ કર, આ ઊંધિયુંનો જે બધો મસાલો ઊંધિયું એના માટે પૈસા તું કાઢ. બરાબર? હા બરાબર, પૈસા તું કાઢ તો હું બનાવીને પછી વેચશું આપણે. અડધા તમે કાઢો અડધા હું કાઢું? ના એવું નહીં, હું બનાવીશ તું વેચજે. એવું કરું? હા, વાંધો નહીં. ખોટ જાય તો ખોટ તારી અને ઊંધિયું મારું. એવું કરું? ના એવું ના ચાલે. ચામ ના તો પૈસા અડધા તમારા અડધા મારા. ના એવું નહીં, તો આપણે જેવી ભોળા દાદા જોડે એટલે લાલા દાદા જોડે હવે જઈએ. લાલા દાદાને કહેવી ઉલ્લુ કે આપણે પાર્ટનર ઉલ્લુ બનાવી દેવી. લાલા દાદાને કહી પાર્ટનરમાં રહો, આપણે ઊંધિયું બનાવી વેચવી પૈસા કમાવી. બરાબર, આપણે જઈએ લાલા દાદા જોડે. મારો ધ્યાનો મારો માણા આ શિયાળો બેઠો છે તારનું એટલું ખાવા મંડાણો છે ને, તો એકલો આ 15 દાડા 2 મણ ઘઉં દળાયેલા રોટલાનો લોટ ખાઈ ગયો છે. હવે મારે આની હાટું શું કરું? હું તો એવો અકળાણો છું ને એવો મૂંઝાણો ને પછી ગયો અહીંથી ખંભાત ટોરવાળાને કીધું કે મારો માણા ખાવા બહુ મંડ્યો છે ભાઈ, શું કરું? તે ટોરવાળા કે કાકા લ્યો આ ટીકડી લઈ જાઓ, તમે જાણા ખાવાની કે જાણા ભૂખ લાગે ને તો એક ટીકડી ખવાડી દેજો, જો એ ખાવાનું નામ દે તો પછી મને કહેજો. એ કેવું લાલા દાદા, મજામાં ને? એ મજા લુખા આય લુખા કેમ છે? મજામાં લુખા? રામ લાલા દાદા. એ રામ લાલા દાદા હું શું કહેતો હતો? હા બોલ લુખા બોલ. હું એમ કહેતો કે અમે એક પ્લાન કર્યો છે. હા કે ઊંધિયું બનાવીને વેચવાનું, દુબઈનું ઊંધિયું, બાકી જેવું તેવું નહીં. દુબઈનું? હા દુબઈ થી રીંગણ લાવવાના એક્સપોર્ટ કરીને. તો ભાઈ ડોલરમાં વેચવું પડે ભાઈ. હો ડોલરમાં વેચવું જમતા. હા ડોલરમાં. એના માટે જો રીંગણ, ધાણા, મરચા, આમાં પાછા ચોખા નાખ્યા નવી જાતનું ઊંધિયું છે. અચ્છા, બાસમતી ચોખા? બાસમતી. બરાબર. દેહરાદૂની બાસમતી 108, પછી હળદર. એટલે ઓલા સોનમ ના તો તું ભૂલી ગયો મય ભલા મારા સોનમ ના. હા તે સોનમ ના તમે લખી નાખજો. ઓલી કાળી કમોય ઓલી ગઈ ના એ સોખા કશના કમોય કે એ નાખવાના નહીં. એ તમે યાદ કરી દેજો ને. હા એમ પણ તું એ મસ્ત વસ્તુ ભૂલી જા ભલા મારા. તમે આપી દેજો એમ. હા એ હું આપી આપણા પાકી જ છે મોન કાળી નાખી દેવાની મય. બીજું યાર તમે લિસ્ટ સાંભળો. બોલો બોલો. જે ખૂટતું એ મને કહી દેજો. હા લુખા બોલ. હળદર, હા, મીઠું, મરચું, આદુ, લસણ, હા, કાજુ, હા, બદામ, હા, પિસ્તા, હા, કિસમિસ, હા, ધડાક, હા, ડુંગળી. એટલે તારો ઊંધિયું બનાવવાનું છે કે ફૂડ સલાડ બનાવવાનો છે? આ તો બધું તું ફૂડ સલાડ નું લખી લાયો. દાદા તમે મારી વાત સાંભળો, આપણે સફરજન, ચીકુ, કેળા એવું નાખવી ને દુબઈ માં એવું બને. હા બરોબર. માણા વેચાય ડોલર માં લે, નકર તો આપણે કોઈ ના લે. સમજ્યા? હાસુ લુખા હાસુ. નવી જાતનું બનાવ્યું તો જ કોક લે ને. ના હાસુ હાસુ. એટલે આપણે નવો પ્લાન બનાવ્યો છે કે જો સફરજન નાખશું, કેળા નાખશું, ડુંગળી નાખશું, આદુ નાખશું, લસણ નાખશું, હળદર નાખશું, દૂધ નાખશું, બરાબર, માવો નાખશું. આ બધું ઊંધિયું બનાવશું પણ પછી વેચાશે ખરું ને પાછું હારું? હા આપણો બેનો ભાગ. અને ના વેચાઈને ખોટ જાય તો ખોટ તમારી, મારું. ના તો મૂડી રોકાણ તમારે કરવું પડે ભાઈ લુખાભાઈ. તો આપણે એક પ્લાન કરવી. બોલો. ધમલાને બોલાવી લેવી. હા તે બોલાવી લો તા. વાહ, હું જાઉં છું, ધમલાને મોકલું, તમે વાત લેતા ધમલ લેતા હો. હારું તો રામ રામ. એ રામ રામ. આવજો મારો જ્યાંનો આ લુખો મને પૈસામાં હુડાવશે ખરો. દુબઈનું ઊંધિયું કહે છે પણ મને ઊંધો પાડવા ફરે છે. લાઈવ આમાં ધમલાને ભેળવી દો એટલે હું બચી જાઉં આમાંથી. ધમો તો આમ બેઠો, મારો હારો ધમલો આમ બેઠો. જોજો ધમા. એ હા કેવું ધમા? મજામાં છું ભાઈ? રામ રામ. રામ રામ. મજામાં છું. હું કામ પડી મારું? આ બેસો આરે સાંદીનો બાજોટ. હા સાંદીનો બાજોટ છે. મારો હારો ધમો સાંદીના બાજોટ પર બિહાડે ભાઈ. બોલો શું કામ પડ્યું આપણું? એટલે ધમા હા આપણે હે ને ઓલું એક ફોરેન નું ઊંધિયું બનાવવાનું એક ભાઈ મને કહેતો હતો કે મેં વિચાર્યું કે ધમા નહીં ભાગમાં રાખું. તમારે ભાગમાં રહું છે એ ઊંધિયામાં? ખોટ જાય ના ફો જાય તારે રહું છે? ના ખોટ હોય પૈસા પહેલા તમે કાઢો ને કાઢવા પડે ભાઈ. પૈસાનું રોકાણ હું ના કરું. પૈસાનું રોકાણ કરવું પડે. ખોટ આવે તો ખોટ તારે ખાવાની, ઊંધિયું હું ખાઈશ. ના
તો તમે ખોટ ખાઓ હું ઉદ્યોગ ખાય ના ઊંધિયું ખાઉં ને તારે ખોટ ખાવાની બોલ તો ખોટવા લુખાણા ગવડાવો આપણે બે હા. ઉદ્યોગ ખાવી હા તે એમ કરી હાલ ને બરાબર. બરાબર હાલ ઓકે હાલો તમારું કેવું છે લુખા મજામાં રહો હા ધમલા કેવું છે મજામાં? હા મજામાં બેસ બેસ બેસ. લાલા દાદા આયા હતા અમારા ઘરે ચમ એ કહેતા હતા કે ઊંધી બનાવે છે લુખાના ત્રણ ભાગમાં આપણે હા ભાગમાં બનાવવાના છે પણ આપણે એક પ્લાન કરવાનો છે. હા આપણે બે ત્રણ લાલા દાદા ઊંધા પાડવાના છે. એવું હા બરોબર તે આપણે એક પ્લાન કરવી. હવે પૈસા એમની જોડે કઢાવી અને ઉદ્યોગ આપણે લઈ લે. હા મેં એમને એવું કીધું જો ખોટ આવે ને તો તમારી અને ઉદ્યોગ અમે ખાઈશું. હા. તો કે ના મારા જાનો લાલો એવું કહેતો હતો દાદો થઈને મોટો. હવે આપણે એક પ્લાન કરવી એને ઊંધો પાડવી. હવે જેવું બરાબર બરાબર એટલે આ ધમલા હા બોલો આપણે પરાણ લાલા દાદાને મનાવીને હા. પૈસા તો કઢાઈ લીધા, હા ઊંધિયું બનાવી દીધું. હમ હવે એને વેચવાનું કરવાનું છે. બોલ તને કરવું વેચતા પડશે. ફાવશે? ના મને નહીં ભાવ તો પછી મારે જ બેહવું પડશે ને. તમે બેસી જાઓ હા તે હાલો શું કરવાનું, વેચવું તો પડશે જ. તે બનાવી એટલે હા પૈસા તો વસૂલ વાળવા પડશે, પાછા ડોલરમાં વાળવાના છે. હું બરાબર? કાં પૈસા લઈ હા વાંધો નહીં. તે બરાબર હવે આપણે વેચવાનું ચાલુ કરી દઈએ. કરી દેવી એ ચાલો ચાલો દુબઈનું ઊંધિયું આવી લઈ લો, મસ્ત મસ્ત ફ્રેશ તાજું ને ફ્રેશ લઈ લો લઈ લો લઈ લો દુબઈનું ઊંધિયું. ધમલા હા કોઈ કસ્ટમર તો દેખાતું નહીં, આપણે વેચ્યું જ છે ના. યસ કહો બપોર તો સડ્યો, હા હવે શું કરશું બોલ? હવે કશીને પાર્ટી કાઢવાની મેં હવે ધમા હા? આપણે શું કરશું? ગીત ગાવ ખાલી, માખ્યું માર લે પલતાડી. હે લઈ લો ભાઈ લઈ લો દુબઈનું દુબઈનું ઊંધિયું લઈ લો લઈ લો લઈ લો, હાલો 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 લઈ લો. એ ધમા કસ્ટમર દેખાયા. અમે દુબઈનું ઊંધિયું વેચવી છીએ, $20 મણ લેવાનું છે તમારે. બેસો તાર સખાડું તમને. તમારે સાખવું છે? જો તાર સાથ સાખી જો હાથમાં. એટલે તમને ન ખબર પડે, આ તો દુબઈનું ઉદ્યોગ છે. ચાલ જા. એટલે તમે આ તો આપણા ગામડાના માણસોને કઈ ખબર પડે છે સાલા? ન હોય કે દુબઈનું ઉદ્યોગ છે કે ગટરનો કચરો હલે. અલ્યા, શું કરવાનું હવે? આપણા ગામડાના માણસોને સારી વસ્તુની ખબર ના પડે યાર અલ્યા કઈ ખબર ના પડે યાર, અમને શું બનાવીને આવું અપાય ડોબા વેચે. કેવા હા આપણે લાલા દાદાને ફસાઈ જ દેવાના છે ગમે તેમ થાય. એ બીજો કસ્ટમર આવતો દેખાય છે મને. આવો સર ઘરે પાર્ટી કરવાની. અમે તો દુબઈનું ફેશન વાળું ઊંધિયું વેચવી છીએ, એક નંબર. દુબઈથી સ્પેશિયલ રીંગણ લાઈન બનાવી, કાજુ બદામ પિસ્તા વાળું. તમારે લેવાનું છે? એવું તો સાખવું છે? જો તો સાખી જુઓ. અરે આ કડવું નથી, કસ્ટમર ને સમજાય એડ બેડ આય કઈક તો ખબર પડે. લે આ કેમ બધા કસ્ટમર ગાંડા જેવું કહે છે? ઓલો કે કડવું છે, ઓલો કે ગટરના પાણી જેવું છે. ગામડા ગવાર વાળાને ખબર પડે ઊંધિયું શેના કહેવાય, ખબર જ નહીં પડતી. કશી ખબર નહીં પડતી. ત્રીજું કસ્ટમર આવે એને ફસાઈ દઈએ આપણે. લે એ કાકા શું વેકો છો? અરે તમે જાણ્યું છે કે અમે શું વેચવી છીએ? ના અમે દુબઈનું ફેમસ ઊંધિયું વેચવી છીએ, જુદી જ ટાઈપનું બનાવ્યું અમે, એકદમ નંબર 1. કેટલા પૈસાનું? અમે વેચવી છીએ ભાઈ, જો બધાને $20 વેચવી છીએ મણ, પણ તમને $19 આપી દઈશું તમારે જોતું હોય તો. બરાબર? સાકી શું? હા સાખી લો. જો પેલા એમાં કાજુ બદામ પિસ્તા એટલે જો સફરજન કેળા એલાયચી બધું mix સફરજન કેળા અને જુદી જ ટાઈપનું દુબઈ ટાઈપનું બનાવ્યું છે એટલે. તો ખાવા મજા આવશે. હા તમે સાખી જુઓ. પેલા સાકી છે. હા એકદમ ટોપનું. આ તો દરિયાના ખારા ખારા કઈ જેવું લાગે છે. ઉપર જો દોસ્તો તમને અમારા દુબઈના ઊંધિયાવાળો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને બેલ આઇકન દબાઈ દો. ચેમ લુખા બરોબર ને? બરાબર બરાબર. હા.